નર્મદા જિલ્લાનું તિલકવાડા તિલકેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત ઘીનું કમળ બનાવવામાં આવે છે અને ઘીમાંથી બનાવેલું ભગવાન મહાદેવ, પાર્વતી અને ભગવાન ગણેશનું અદ્ભુત દર્શન થાય છે। તિલકેશ્વર મહાદેવ મંદિર 7 યુગ પ્રાચીન મંદિર છે। જુદા જુદા યુગમાં જુદા જુદા નામ ધરાવતો તિલકેશ્વર મહાદેવ, પહેલું નામ પરિવ્રતેશ્વર મહાદેવ, ચૈત્રેશ્વર મહાદેવ, અજેશ્વર મહાદેવ, સદ્ધુમેશ્વર મહાદેવ, શાંતિકેશ્વર મહાદેવ, સત્યકેશ્વર મહાદેવ અને 7મા યુગમાં તિલકેશ્વર મહાદેવ કહાયો। એ તિલ ચડાવવાનો માતમ છે અને તિલકેશ્વર મહાદેવથી ગામડો નામ તિલકવાડા પડેલો છે અને તિલકેશ્વર મહાદેવના દર્શન લીધે માં નર્મદા 18 કિલોમીટર દક્ષિણથી ઉત્તરમાં આવે છે। એને પિતાના દર્શન કરી પછી માં નર્મદા પશ્ચિમે વહેવા લાગી છે। આ બહુ ભાગશાળી છે કે એટલા પ્રાચીન શિવલિંગના દર્શન કરવામાં આવે છે। આ ઘીની પ્રતિમા જે ભગવાન વિષ્ણુએ ભગવાન મહાદેવને કમલ પ્રિય છે, વિષ્ણુ ભગવાન પણ સહસ્ત્ર કમલનો સંકલ્પ કરી ભગવાન મહાદેવને કમલ ચડાયા। એક કમલ ઓછું પડવાને કારણે વિષ્ણુએ આપણો નેત્ર કમલ ચડાયા, જેને ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ અને સુદર્શન ચક્ર આપ્યો। તે ઘડીએથી આ ઘીની પ્રતિમા કે રૂપમાં, ઘીનો કમલ રૂપમાં આ મહાદેવની પ્રતિમા દર વર્ષે પરંપરાગત આ તિલકેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં મૂકવામાં આવે છે તો ભક્ત લોકો એના દર્શન કરે છે અને દર્શનનો લાભ લે છે। 10-11 દિવસ આ મૂર્તિના દર્શન થશે, પછી નર્મદાજીમાં વિસર્જન કરવામાં આવશે। તિલકેશ્વર મહાદેવ કી